જેથી આજ દુઃખ પડી ગયું હોય હે એ મારા બાપ એ નથર ના ધર એ બાપ રણુજા વાળા લીલા ઘોડા વાળા તને વિનંતી અરજી કરી છે આ મંડળ વાળા હે કદાચ દુઃખ પડી ગયું હોય ને કે જેથી તને કોઈ સાચા દિલથી સમરે હે એ મારા ધણી એ મારા નોધારા ના ધાર તું તો બાપ દજાડું છું વાલા તારા કોઈ મોલ ન થાય વાલા હે એ લીલા ઘોડા વાળો છે જેથી એના નામનો પાઠ પીર્યો હોય હે કે જીના દીવાનો જેથી અખંડ દીવો કર્યો હોય લીલા ઘોડાનું સ્થાપન કર્યો હોય અને મારા ધણી રામદેવને જેથી એકવાર છબીની સામે જેથી મીટ માંડી હોય હે અને તેથી મારો રામદેવ કહેતો હોય એ મારા દીકરા કદાચ મારે પારે આવી ગયો હોય ને હે કદાચ તારા આખરી અંદર આહુડા આવી ગયા હોય અને કદાચ હોઠે પોકે એ પેલા જો દુઃખને પી ન જાવ ને તો નટરાજ જો ધણીને વાલા ધણીને વાલા ધણીને વાલા હાલ 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 આ તો કળશમાં કળા બિરાજે એ નેજામાં બિરાજે ધણી તમારું નામ પંડિત રાજમાં એ ધણી પોતે બિરાજે એ તો બિરાજે દુનિયા નો દાતા એ પાટે પધારો ધણી પાટે પધારો એ પોખરના પીર તમે પાટે પધારો એ નટરાજના ધણી વાલા પાટે પધારો એ માડુકેના ધણી તમે પાટે પધારો એ ધનુજાના રામદેવ પાટે પધારો એ પાટે પધારો ધણી પાટે પધારો પાટે પધારો ધણી પાટે પધારો પાટે પધારો રામદેવજી મહારાજની જય વિના વિનમ દેવની રમ્યાની ચાચર ચોકની જય આ બ્રહ્મ અવશ્ય સર્વદેવની જય 33 કરોડ દેવની જય સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ હર અત્યારે એવો જે 12 બીજના ધણીને વયકને માનને ખાતર અહીંયા કયા ગામને આંગણે અહીંયા જે આવવાનો અનેરો અવસર મળતો હોય કારણ કે આ તો 12 બીજના ધણીની કૃપા થાય ત્યારે આવા ઘર આંગણે આયોજન થાય મારા બાબલિયો એવા આયોજકમાં હકાભાઈ શોભણભાઈ ગોલતર જેના આંગણાની અંદર 12 બીજના ધણીને વાયકને માનને ખાતર અહીંયા આવવાનું થાય અને એની અપાર કૃપા હોય જે અમારે શનિભાઈએ બધી વાત કરી એ માત્ર ને માત્ર એની કૃપાથી બધું થાય તેમજ મંડળના નિયમ પ્રમાણે એવી આઈ ભગવતી અખિલ બ્રહ્માંડની જનતા પરાશક્તિ એવી આઈ ખોડિયાલને આ પવિત્ર ચોકની અંદર બોલાવી ત્યાર પછી આપણે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર આપની સમક્ષ રજૂ કરશું કારણ કે જે અવસરની મોજ માણવા આવ્યા છે જે કાલાવાલા 12 બીજના ધણીએ અમને શીખવાડ્યું છે
જે અંદરથી આવડે છે એ આપની સમક્ષ રજૂ કરશે. કારણ કે અમારે ભાઈએ બધી વાત કરી કે ભાડુકિયાની અંદર જે દેવળ બંધાઈ રહ્યું છે, આજ કોઈ એવી અમારી તાકાત નથી કે કોઈ મંડળવાળા એમ કે અમે આજ દેવળ બાંધ્યું છે. માત્ર ને માત્ર તમે બધા એમાં સહભાગી છો ને, એના કારણે એ દેવળનું 1.5 કરોડના ખર્ચે કાર્ય થઈ રહ્યું છે. કારણ કે ગઈકાલે મોરબીથી આગળ ઠેઠ ગીડત ગામની અંદર એ આહિર પરિવારને આંગણે જે મોજ માણી અને આવ્યા, અમુક છોકરાઓ નીંદરય નહીં કરી હોય, મારા જેવા સવારના હુઈ ગયા હતા, બપોરે ઉઠાવી. કારણ કે કાયમ રમી તોય સવારે બધાની પાછું કામે જ આવવાનું હોય, એટલે કાલે અહીંથી પાછા પૂરું કરી અને સવારે ફરજિયાત બધાને ધંધે તો ફરજિયાત જવાનું હોય. પણ ઈ રામદેવ પીરની કૃપા છે કે કાયમની ધોરણે રમીને તોય એનું અમારી ઉપર દયા છે કે કોઈથી ખીલી ખટકો નથી થતો. નકર એક રાત એમને એમ ખાલી ઉજાગરો કોકની વાહે કર્યો હોય ને તો એમ કે હું તો થાકી ગયો ભાઈ, પણ આમાં કાયમની માટે ઉજાગરા કરી તોય કોઈથી ઉજાગરા જેવું નામ નથી. ગયા ઉનાળાની સિઝનમાં 90 નાઇટું એક જ ધારી સિરિયલમાં, અને 1 રૂપિયો લેવો નહીં મારા બાબલિયો, તોય મોજથી બધાય જીવી અને બધાય પાછા સુખી છે. ઈ બાબાની દયા છે. હા હા, નટરાજના પીરની અપાર કૃપા છે બધાય ઉપર. બધાયને અહીંયા ભાડુકિયાની અંદર કામ આલે, પણ ત્યાં કાંઈ 1 વીઘો જમીન નથી કોઈને, કે અહીંયા 1 વીઘો જમીન હોય, કોઈનું ગામ હોય તો ત્યાં કાર્ય કરી, પણ એવું કાંઈ નથી મારા બાબલીઓ. કારણ કે બધાય રાજકોટ રહી છે અને બધાય મોજથી ત્યાં જિંદગી જીવી છે. પણ જીવનની અંદર કોઈ કહેવત છે ને કે સારા કાર્ય કરવા એ જીવનની અંદર એક વહો ભાગ્ય છે. કારણ કે મારો બાપલીઓ આ મનખો દેહ મળ્યો છે ને, તો સારા કાર્યની અંદર વપરાઈ જાય ને, આપણી કાંઈક કમાઈ ભેગી થઈ જાય ને, તોય મારો બાપલીઓ બેડો પાર છે. નકર આ કોળોનો કાળ જેવો કાળ આવી જાય અને કેટલાયને ભરખી ગયા. એવી રીતે એમ એક પલવારની અંદર ફટકીમાં હગા બાપને હતી દીકરાનો સપોર્ટ નહોતો, દીકરાને બાપનો સપોર્ટ નહોતો, એવો સમય આવી ગયો હતો. કોણ ગુજરી ગયું હોય તો કોઈને કોઈ અડવા વાળું નહોતું. હા હા, એવા સમયની અંદર હું તો એમ કહું કે આપણે બધા રહી ગયા ની ધર્મની નજીક, બસ આવા કઈ કાર્યની અંદર ક્યાંય સહભાગી થજો મારા બાપલીઓ. સારું થતું હોય એની અંદર, બાકી ખરાબ થતું હોય ને ત્યાં આંગળી નો ચિંતા, હરવેક દિન નીકળી જાજો. એટલે કોઈ હું સલાહ દેવા કોઈ સહકાર કે એવું કઈ કેવા નથી આવ્યો, મારી એવી સલાહ કોણ લઈ લઈએ. પણ આ તો એક 12 બીજના ધણીનો પાઠ પુરાણો છે, એની અપાર કૃપા છે. એટલે મોજ કરી, માને યાદ કરી અને ત્યાર પછી આપણે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર આપની સમક્ષ રજૂ કરશી. અને આ ગામની અંદર એ મંડળ રમતું, 1-2 ફેર હું જોઈ ગયો. એ બધાય મોજીલા છોકરા હતા, બધાય આ બધાય રમાડે, એ બધાય રમતા ભેગા, એવું કંઈક હતું, આનંદ કરતા. અને અમે 31 વર્ષથી નટરાજનગરનું રામ મંડળ ચાલુ જ હતું. જ્યાં રણુજાના મેરામાં અમારે એક જાતનો નટરાજનો ડંકો હતો મારા બાપ. એ ડંકો હજી એમને એમ જળવાઈ રહ્યો છે. નટરાજના પીરની અપાર કૃપા જળવાઈ રહી છે. એટલે મોજ કરી છે મારા બાપલીઓ. અને જ્યાં લગીન થાય ને મગન બાપા, ત્યાં લગીન મોજ જ કરવાની છે મારા બાપલીઓ. એટલે માની યાદ કરી અને ત્યાર પછી આપણે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરી. ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલા સંદી તું રે હતી અંશવાહિની, એ મારી દુર્ગા દે
या देवी सर्वभूतेषु या देवी या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः मारी चतुराई थी चितरेन जाकना उन जदि बारणे बांधा ये बाई ये मबूण होई दुनिया ए मारी रंग रे पुरजे रवराई या देवी सर्वभूतेषु शक्ति रूपेण नमस्तस्यै नमो नमः कर्नल मारी देर क्यों कर्नल मारी देर क्यों अवेरो नायति दे जगदम्बे मारी देर क्यों अवेरो नायति दे बायु मुल्तान से जदी खबर शेख खांदा उदार से ए जदी सामनी बनी ने ए भगवती राविकाने दार से ए जदी सामनी बनी ने ए भगवती राविकाने दारू से मात में आरे तो एक बार याद करे